સ્વામિનારાયણ 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 વારે વારે જાઓ સહજાનંદજીને વારણે રે વારે વારે જાઓ સહજાનંદજીને વારણે રે આદિ પુરુષ ઈશ્વર અવતારી કરુણા રસમય મૂર્તિ ધારી આદિ પુરુષ ઈશ્વર અવતારી કરુણા રસમય મૂર્તિ ધારી પતિત પાવન પ્રગટ્યા આજ અમ કારણે રે વારે વારે જાવો સહજાનંદજીને વારણે રે નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા બળવંત બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે રે બળવંત બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે રે વારે વારે જાવો સહજાનંદજીને વારણે રે અધમ ઉદાહરણ નામ નામી બિરુદ તમારું સદાય સ્વામી અધમ ઉદાહરણ નામ નામી બિરુદ તમારું સદાય સ્વામી કીધું સત્ય કડીમાં બહુજન તારણે રે વારે વારે જાવો સહજાનંદજીને વારણે રે મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચળ આશરો ઉર્મા આણી મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચળ આશરો ઉર્મા આણી પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે વારે વારે જાવો સહજાનંદજીને વારણે રે વારે વારે જાવો સહજાનંદજીને વારણે રે ભગવાન સ્વામિનારાયણના સૌ આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. જેમ આ પૃથ્વી ઉપર મુસળધાર ધોધમાર તોફાની વરસાદ આવે તો ઠેર ઠેર પાણીના પૂર આવે છે. આવા પૂરમાં
કેટલાય જીવ પ્રાણી તણાય છે અને ડૂબકા ખાવા માંડે છે. આવી આપત્તિનો સમય જ્યારે આવે ત્યારે સરકાર મિલિટરી ફોર્સ ઉતારે છે અને કેટલાય જીવને પાણીના પૂરથી બચાવીને તેમને હોડકામાં બેસાડીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડે છે. તેમ આ પૃથ્વી ઉપર અધર્મનું સામ્રાજ્ય ફેલાયું. ઠેર ઠેર કળિયુગના અંધકારનો આતંક છવાવા માંડ્યો અને અનેક જીવ ભ્રમણામાં ભૂલીને આ ભવસાગરમાં ડૂબકા ખાતા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કરુણા રસને ધારણ કરીને આ પૃથ્વી ઉપર અવતર્યા અને પોતાની સાથે પોતાના મુક્તરૂપી મિલિટરીનો ફોર્સ ઉતાર્યો. પ્રેમાનંદ સ્વામી કહે છે ને કે નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે રે. તો શ્રીજી મહારાજે કેટલાય જીવોને ભવાટવીમાંથી ઉગાર્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાન અને એમના પરમહંસ સંતોએ ગુજરાતમાં કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ભાલ તથા બીજા ઘણા ઘણા પ્રદેશોમાં વિચરણ કરીને સત્સંગ ફેલાવ્યો હતો. આ કળિયુગના અધમ જેવા જીવોનો પણ ઉદ્ધાર કરીને પોતાનું બિરુદ ભગવાન સ્વામિનારાયણે સત્ય કર્યું. શ્રીજી મહારાજે કેટલાય મલિન અંતઃકરણ વાળા જીવને સાચું જ્ઞાન આપીને તેમને મોક્ષના પંથે ચાલતા કર્યા હતા. જેમના અંતઃકરણમાં અંધકાર સિવાય કંઈ નહોતું, એવા અંધકારમય અંતઃકરણમાં ભગવાન સ્વામિનારાયણે પ્રકાશ પાથર્યો હતો. તો અગાઉની કોન્ફરન્સમાં આપણે શુક્રવારની વાતને સમજ્યા હતા. આજે આપણે શનિવારના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મુક્તાનંદ સ્વામી કહે છે, શનિશ્ચર ગ્રહ સમ સૌને રે, મન મહા દુઃખકારી. શનિશ્ચર ગ્રહ સમ સૌને રે, મન મહા દુઃખકારી. તેને તે વશ કરી રાખે રે, વચનાંકુશ મારી. તેને તે વશ કરી રાખે રે, વચનાંકુશ મારી. અલૌકિક આદિત્ય ઉદિયા રે, સહજાનંદ સ્વામી. તો સ્વામી અહીં શનિની વાત કરે છે. નક્ષત્ર મંડળના ગ્રહોમાં શનિનું સ્થાન વિકટ ગણવામાં આવે છે. ઘણા લોકો કહેતા હોય છે કે અત્યારે તો શનિની દશા ચાલે છે, મતલબ કોઈ જાતનું સુખ ચેન મળશે નહીં. જીવને માનસિક પીડા આપનારો આ ગ્રહ છે. શનિશ્ચર શબ્દને જો આપણે સમજીએ તો એમાં બે શબ્દનો સંયોગ છે, શનૈહિ વત્તા ચર. અર્થાત શનૈહિ એટલે ધીમું અને ચર એટલે ગતિ. જેનું માનસ મંદ ગતિવાળું હોય, જેનામાં ઈર્ષ્યા, અદેખાઈ, વેરઝેર હોય, એવું માનસ એ
શનિશ્ચરનો પ્રતીક છે. શનિ મહારાજની ઓર્બિટમાં કોઈ સારી વસ્તુ જ જોવા ના મળે. જેમને ભગવાનનો આશરો ના હોય એવા જે જીવ તે જ્યોતિષનો સહારો લેતા હોય છે. એમને જ્યોતિષી જણાવે કે તમારે શનિની દશા છે, એટલે દુઃખ, દુર્ભાગ્ય અને વિપત્તિનો સમય છે. શનિનો સ્વભાવ શુષ્ક, ઠંડો, સંકોચવાળો અને અડચણ કરનારો છે. એ નાડીનો અધિપતિ છે, એટલે દરેકના માનસ સાથે એનું જોડાણ વહેલું થઈ જાય છે. આ એક એસ્ટ્રોલોજીકલ અર્થાત શનિના ખગોળ વિજ્ઞાનની જ્યોતિષ શાસ્ત્રની પરિભાષા થઈ. પરંતુ મુક્તાનંદ સ્વામી અહીં જે વાત બતાવે છે એનો એક ઊંડો મર્મ છે. શનિશ્ચર ગ્રહ સમ સૌને રે, મન મહાદુઃખકારી. મનુષ્ય જગતના વૈભવની ક્ષિતિજોમાં ગમે એટલો સુખી, સમૃદ્ધ દેખાતો હોય, પણ એના મનમાં શું ચાલે છે તે ઘણી જ અગત્યની બાબત છે. કારણ બહાર ગમે એટલા સુખના પ્રસાધન હોય, પણ જો અંતઃકરણમાં વિકાર ભરેલા હોય તો એ બહારના વૈભવનું સુખ એને મનમાં શાંતિ આપી શકતું નથી. આ એક બહુ સત્ય વાત છે. એ જે શનિના દોષ અગાઉ બતાવ્યા, જેવા કે ઈર્ષ્યા, વેરઝેર, અદેખાઈ અને અધ્યાત્મ તથા નીતિના માર્ગમાં શિથિલતા, આ જેના મનમાં સ્થિર થઈ ગયા હોય એવા મનુષ્યના જીવનમાં ક્યારેય સુખની દિશા પ્રાપ્ત થતી નથી. એવા મનુષ્ય ક્યારેય સુખની દિશામાં ગતિ કરી શકતા નથી. ઈર્ષ્યા અને ક્રોધની સામે લડવાનું ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ શીખવાડ્યું હતું. તેથી મુક્તાનંદ સ્વામી કહે છે કે તેને તે વશ કરી રાખે રે વચનાંકુશ મારી. હાથી ગમે તેવો વિશાળકાય બળવાન હોય છે, પણ મહાવત એને નાના અંકુશથી વશ કરી દે છે. તેમ સ્વામિનારાયણ ભગવાને કેટલાય કાઠી, કોળી, લૂંટારૂ જેવા જીવો કે જેવો ક્રોધ, અહંકારમાં મદમત હાથીને પણ શરમાવે તેવા હતા. આવા જીવને તેમણે પોતાના વચનરૂપી અંકુશ દ્વારા સીધા, સરળ, ગાય જેવા ભક્ત બનાવી દીધા હતા.